ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ 8 ખાતાવહી અને ખાતાવણી. અગાઉ વિદ્યાર્થીઓ આપણે સૌ પ્રથમ વ્યવહાર થાય અને અર્થતંત્રની અંદર ધંધાની અંદર દિવસોમાં અનેક વ્યવહારો થતા હોય છે અને આ બધા વ્યવહાર યાદ રાખી શકાય એમ નથી અને રહે પણ નહીં. આપણે અમુક સમયગાળા પછી કોઈ વસ્તુ પૂછવામાં આવે તો તે પણ આપણે યાદ નથી રહેતું. તો અનેક વ્યવહારો યાદ રાખવાનો સવાલ તો ક્યાંથી યાદ રહે? તો તેવા સમયે ધંધાની અંદર જે વ્યવહારો થાય છે તેની સૌપ્રથમ કાચી નોંધ કરવામાં આવે છે, જેને આપણે ટાંચણ કે ટિપ્પણ તરીકે ઓળખીએ છીએ અને એની ઉપરથી આપણે આમ નોંધ બનાવીએ છીએ. શું આમ નોંધ બનાવીએ છીએ? અને અહીં આગળ આમ નોંધની અંદર દરેક પ્રકારના વ્યવહારો આવી જાય છે. આમ નોંધમાં દરેક પ્રકારના આવે છે: ખરીદીના, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, મિલકત ખરીદી, વેચાણ, આમ નોંધની વાત છે. બધા વ્યવહારો આવી જાય છે. પરંતુ અહીં આગળ જ્યારે સમયની અંતરે આપણે જો હોય કે એક મહિનામાં આપણે કુલ કેટલી રોકડ ખરીદી કરી અને રોકડ વેચાણ કર્યું તે શોધવું હોય તો શું કરીશું? કેટલી રોકડ ખરીદી કરી કે રોકડ વેચાણ કર્યું કે ઉધાર ખરીદી કરી કે ઉધાર વેચાણ કર્યું, એક મહિના દરમિયાન કેટલું કર્યું આપણે તે શોધવું છે. તો શું આપણે દરેકે દરેક દિવસની આમ નોંધ જોઈશું? તો આપણને ખબર પડશે ને તો કેટલો સમય જાય. તો અહીં આવું ન થાય એટલા માટે એક પ્રકારના વ્યવહારો નોંધવા માટે યાદ રાખજો, શું અહીં કોઈ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન વ્યક્તિના માલ મિલકતના કે ઉપજ ખર્ચના કોઈ પણ એક બાબતને લગતા તમામ વ્યવહારો, મિલકતના વ્યવહારો હોય, માલને લગતા વ્યવહારો હોય, ઉપજના હોય કે ખર્ચના હોય કે વ્યક્તિના હોય, કોઈ પણ એક જ બાબતને લગતા તમામ વ્યવહારો નિશ્ચિત નમૂનામાં નામાના નિયમો અનુસાર ઉધાર અને જમા અસરો દર્શાવતું તારણ એટલે ખાતું. શું? સૌથી પહેલા ખાતું બનાવવામાં આવે છે. ખરીદી તો કે ખરીદીના ઉધાર ખરીદી તો ઉધાર ખરીદી તો ઉધાર ખરીદીના દરેકે દરેક વ્યવહારો ઉધાર જમાના નિયમ અનુસાર તારણ એટલે ખાતું. શું? અને આ ખાતું જે ચોપડામાં રાખવામાં આવે તેને ખાતા વહી તરીકે ઓળખવામાં આવે છે. ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ પરત ખાતું, રોકડના વ્યવહારો નોંધવા માટે રોકડ ખાતું, રોકડ મેળ, પેટા રોકડ મેળ, આ બધી પેટાનું શીખતું ખાતું છે. શું? આ એક જ પ્રકારના વ્યવહારો અને એ પણ નામાના નિયમ અનુસાર તેમજ તારણ કાઢી છે તેને ખાતા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખતા વસ્તુ ખાતું એટલે શું? બરોબર. અને જે ચોપડાની અંદર આ ખાતાઓ રાખવામાં આવે છે તેને ખાતા વહી તરીકે ઓળખવામાં આવે છે. શું? ખાતા વહી. બરોબર. તો અહીંયા આગળ આપણે ખાતાનો નમૂનો તમને બતાવો. ખાતું કેવું હોય છે
તે, બરોબર. શ્રી ખાલી જગ્યાનું ખાતું, બરોબર. તો પહેલા તારીખ, આ જો ખાતાનો નમૂનો, તારીખ, વિગત, નોપા, રકમ, તારીખ, વિગત, નોપા, રકમ. હવે ચાલો, હવે આને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. બે ભાગમાં વહેંચીએ છીએ. જમણી બાજુના ભાગને જમા, ડાબી બાજુના ભાગને ઉધાર. શું? કારણ કે તમને ખબર છે કે આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ અનુસાર હિસાબો લખીએ છીએ. શું? દ્વિનોંધી નામા પદ્ધતિ અનુસાર હિસાબો લખાય છે. એટલા માટે દરેક વ્યવહારોની બે અસર થાય છે. એક અસર ઉધાર અને બીજી અસર જમા. ખ્યાલ આવ્યો? એટલા માટે અહીંયા આગળ આ ખાતાને બે ભાગમાં વહેંચવામાં આવે છે. ડાબી બાજુને ઉધાર, જમણી બાજુને જમા બાજુ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો વિદ્યાર્થીઓ. હવે વિગતો લખી છે તે, એટલે પહેલું છે તારીખ. તો જે દિવસે વ્યવહાર થયો હોય તે તારીખ આમાં લખવામાં આવે છે. આજનો વ્યવહાર છે તો 11/9. ગઈકાલનો વ્યવહાર છે 10/9. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ તારીખના ખાનામાં જે તે દિવસની તારીખ લખાય છે. ત્યારબાદ વિગત. તો વિગતની અંદર ઉધાર બાજુ નોંધ કરવાની હોય તો કોઈ પણ આમનોંધમાં સામેની બાજુ જે હોય, જમા બાજુ, જમા નોંધ થઈ હોય તેનું નામ લખવામાં આવે છે. આગળ જોઈએ છે આપણે શું પછી સુધી ધ્યાનથી વિગતની અંદર ધ્યાન રાખજો ખાસ. વિગતની અંદર ઉધાર બાજુ નોંધ કરવાની હોય તો આ નોંધમાં જે જમા થયું હોય તેનું નામ લખવામાં આવે છે. બરોબર. પછી નોપા, જે કે નોંધણી પાના નંબર. આપણે જેના ઉપરથી ખાતોણી કરતા હોઈએ છીએ, ખતોણી એટલે કે આમ નોંધ ઉપરથી, ખરીદ નોંધ ઉપરથી, વેચાણ નોંધ ઉપરથી, ખરીદ પરત નોંધ ઉપરથી, વેચાણ પરત નોંધ ઉપરથી, રોકડ મેળ ઉપરથી કે પેટા રોકડ મેળ ઉપરથી. તો આ વ્યવહારની નોંધ જે તે ચોપડામાં જે પાના પર લખવામાં આવી હોય તે નોંધનું પાના નંબર લખવામાં આવે છે. પણ આપણે અહીંયા હશે નહીં, આપણે અહીંયા આવશે નહીં. બરોબર ને? રકમ તો વ્યવહારમાં જે રકમ હોય તે રકમ આપણે રકમના ખાનામાં લખીશું. આપણે ખ્યાલ વિદ્યાર્થીઓ? બરોબર. એવી જ રીતે જમા બાજુ, તારીખમાં જે તે દિવસની તારીખ, વિગતમાં જેની ખતોણી કરતા હોઈએ, જમાની ખતોણી કરતા ઉધાર જે ખાતું થયું હોય તેનું નામ લખીશું આપણે. બરોબર. નોંધ પાના પર જ્યાં આ વ્યવહારની નોંધ થઈ હોય
તે પાના નંબર અને છેલ્લે રકમ. જેટલી રકમનો વ્યવહાર હોય તે લખીશું આપણે. બરોબર? તો આ થયું ખાતું. ખાતોની કથા કરી છે. હવે અહીંયા થોડી થિયરી જોઈ લઈએ આપણે. આમ પૂછાતી હોતી નથી, એક વાક્યમાં કેમ પૂછાય. તો આ ખતવણીનો અર્થ. હવે તમને હું ખતવણીનો અર્થ તો કે જે વ્યવહારની ખાતાઓમાં અસર થતી હોય, જે વ્યવહારની ખાતામાં અસર થતી હોય તે ખાતાને તેની ઉધાર કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવણી કહેવાય છે. આમ નોંધ હોય, પેટા નોંધ હોય, રોકડ મેળ હોય, આ બધા ઉપરથી જે વ્યવહારની જે ઉધાર કે જમા બાજુ લખવાની રીતને, પદ્ધતિને ખતવણી તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? તો અહીંયા જોઈએ આપણે ખાતા વહી. ખાતા વહીનો ખ્યાલ રાખજો. ખાતા વહી ચોપડાઓને ચોપડાઓનો રાજા કહેવામાં આવે છે. આમ નોંધ એ મૂળભૂત ચોપડો છે. બરાબર છે ને? આમ નોંધના ચોપડાને મૂળભૂત ચોપડો કહેવાય છે અને ખાતા વહીની ચોપડાઓનો રાજા કહેવામાં આવે છે. બરોબર? હવે ખાતા વહીની ઉપયોગિતા જોઈએ તો કે મૂડીનું પ્રમાણ. તો ધંધામાં વર્ષને અંતે કેટલી મૂડી છે તે જાણી શકાય છે. ત્યારબાદ મિલકતો આપી. તો ધંધામાં કેટલી મિલકતો ખરીદવામાં આવી છે, ત્યારબાદ કેટલી મિલકતો વર્ષને વેચવામાં આવી છે અને હવે કેટલી મિલકતો રહી છે કેટલા રકમની તેની જાણકારી પ્રાપ્ત થાય છે. તેમજ લેણું અને દેવું. તો એક વર્ષના અંતે ધંધામાં કેટલું લેણું છે એટલે કોઈની પાસે કેટલા લેવાના છે, દેવું એટલે કોને કેટલા આપવાના છે, ચૂકવવાના છે તેની જાણકારી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ખર્ચા અને ઉપજ અંગેની જાણકારી. ધંધામાં એક વર્ષ દરમિયાન કે અમુક સમયગાળા દરમિયાન ધંધામાં કેટલા ખર્ચ થયા છે અને કેટલી ઉપજો થઈ છે તે અંગેની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ખરીદી અને વેચાણ અંગેની માહિતી. ખરીદ નોંધ ઉપરથી કેટલી ઉધાર ખરીદી છે તે, વેચાણ નોંધ ઉપરથી કેટલું ઉધાર વેચાણ છે તે, રોકડ મેળ ઉપરથી કેટલી રોકડ ખરીદી છે તે અને કેટલું રોકડ વેચાણ છે તેની માહિતી પ્રાપ્ત થાય છે આપણને. કાચું સરળ તૈયાર કરવા માટે આ મહત્વની બાબત છે વિદ્યાર્થી. ખાતા ઉપરથી આપણે ખાતાની બાકી શોધીશું. યાદ રાખજો, ખાતા ઉપરથી આપણે ખાતાની બાકી શોધીશું અને આ ખાતાની બાકી ઉપરથી કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. ખાતા ઉપરથી આપણને બે બાકીઓ મળે, કાં તો ઉધાર બાકી કાં તો જમા બાકી. ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો ઉધાર બાકી કહેવાય અને જમા બાજુનો સરવાળો વધારે હોય તો જમા બાકી કહેવાય. અને કાચા સરવૈયામાં ઉધાર બાકી ઉધાર બાજુ લખાય, જમા બાકી જમા બાજુ લખાય અને એને આધારે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. યાદ રાખજો, ત્યારબાદ વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે અને આ કાચા સરવૈયા ઉપરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. વાર્ષિક હિસાબોમાં 3 વસ્તુ તૈયાર કરીએ છીએ. એક વેપાર ખાતું, એની ઉપરથી કાચો નફો, કાચી ખોટ મળશે. બીજું નફા નુકસાન ખાતું, એની ઉપરથી ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મળશે. ત્રીજું પાકું સરવૈયું, તેની ઉપરથી ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણી શકાય છે. ખ્યાલ આવ્યો? વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે અને નીતિ વિષયક નિર્ણયો લેવા માટે. નીતિ વિષયક નિર્ણયો એટલે આપણને ખાતા વહી દરમિયાન જે કોઈ માહિતી પ્રાપ્ત થાય એ તો ભવિષ્ય માટે કોઈ નીતિ નક્કી કરવા માટે આ બધી માહિતી આપણને ઉપયોગી સાબિત થાય છે અને આંકડાકીય માહિતી મેળવવા માટે.
આંકડાકીય માહિતી જરૂરી: કુલ ખરીદી, કુલ વેચાણ, ઉધાર વેચાણ, રોકડ વેચાણ, મિલકતો, દેવું, લેણું, આ બધાની આંકડાકીય માહિતી આપણને ખાતા વહી પરથી મળી રહેતી હોય છે. બરોબર. ખાતા વહીની અનુક્રમણિકા અલગ અલગ ખાતા પ્રમાણે હોય છે. ખાતા વહીના સ્વરૂપો: બાંધેલો ચોપડો એટલે બુક બાઇન્ડિંગ કરેલો ચોપડો હોય છે. છૂટા પાનાની પદ્ધતિ અલગ અલગ પાનાવાળી હોય છે. કાર્ડ સ્વરૂપે એટલે જાડું પૂઠું રાખવામાં આવે છે. આ બધી આપણે ધ્યાનમાં રાખવાની હતી. અને હવે જે ખતવણીની પ્રક્રિયા, ખાસ મહત્વની વસ્તુ તમે જો વિદ્યાર્થીઓ, ખતવણીની પ્રક્રિયા એટલે ખતવણીની રીત. તો કેવી રીતે ખતવણી કરવામાં આવે છે તે જોઈએ. બરોબર. તો અહીંયા આગળ હું એક વ્યવહાર લખું છું અને એના ઉપરથી કેવી રીતે તેની ખતવણી કરવામાં આવે છે તે જોઈએ. વ્યવહાર છે આપણો ₹5,000 નો માલ વેચ્યો. તો જો વિદ્યાર્થીઓ ₹5,000 નો માલ વેચ્યો, તો સૌથી પહેલા આની આમનોંધ લખીએ આપણે. આમનોંધ. તો આની આમનોંધ શું થાય? આ કયો વ્યવહાર છે? રોકડ વ્યવહાર. શું? આ રોકડ વ્યવહાર છે. તો સૌથી પહેલા આમનોંધ લખવાની આપણે. બરોબર. તો આની આમનોંધ શું થશે? જો વિદ્યાર્થીઓ ખાસ ખતવણી કેવી રીતે કરાય છે તે. તો આપણી આમનોંધ થશે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 5,000. આ તમને ખબર છે આમનોંધ કેવી રીતે થાય છે? બરોબર. આ પહેલા આમનોંધ કરીએ આપણે. જોજો વિદ્યાર્થીઓ, ખ્યાલ આવી રીતે પહેલા આમનોંધ કરવાની. અલગ અલગ પતો છે. પહેલા આમનોંધ ઉપર ખતવણી કરવાની છે આપણે. તો આ આમનોંધ થઈ કે ₹5,000 નો માલ વેચ્યો એટલે રોકડ વ્યવહાર થયો. એ રોકડ વ્યવહાર થયો, રોકડ આવી એટલે રોકડ ખાતે ઉધાર એ વેચાણ ખાતે. હવે આ આમનોંધની ખતવણી કરતા બતાવું તમને. બરોબર. જો હવે આમનોંધની ખતવણી કેવી રીતે કરીએ? તો અહીં બે ખાતા છે. એક રોકડ ખાતું અને બીજું વેચાણ ખાતું. તો સૌથી પહેલા આપણે બે ખાતા બનાવવા. દાખલા તરીકે આ એક ખાતું. આ થયું શ્રી રોકડનું ખાતું. બરોબર. બીજું ખાતું કયું છે? વેચાણ ખાતું. તો નીચે બનેલું છે વેચાણ ખાતું. જો વિદ્યાર્થીઓ ધ્યાનથી વેચાણ ખાતું. વ્યક્તિ નથી ને સ્ત્રી નથી લખતા આપણે. રોકડ ખાતું. બરોબર. આ છે તારીખ જો શું આમનોંધ હોય એની બધી ખતવણી કરતા હોઈએ તો જેટલા ખાતા હોય ખાતા ખોલવાના આપણે. તો રોકડ ખાતું અને વેચાણ ખાતું બે ખાતા ખોલ્યા. બરોબર. જો તમે તેને ધ્યાનથી ખતવણી કરવાની રીત. બરોબર. રોકડ ખાતું, વેચાણ ખાતું. ખબર પડી ને? પહેલું સ્ટેપ આપણું આમનોંધ લખી ગયું. આમનોંધમાં જેટલા ખાતા હોય ખાતા ખોલવાના. આમનોંધમાં બે વખત રોકડ ખાતું હોય તો બે વખત નહીં ખોલવાના, એક જ વખત ખોલવાનું. બે વખત વેચાણ ખાતું તો બે વેચાણ ખાતા નહીં ખોલવાના, એક જ ખોલવાનું. ખબર પડી? ફરી યાદ રાખી લેજો. આમનોંધમાં જેટલી વખત ખાતા આવતા હોય રોકડ ખાતું 2, 3, 4 તો 2, 3, 4 ની માત્ર એક વખત.
શું એટલે દરેક ખાતા એક વખત ખોલવાના. હવે ખતવણી કેવી રીતે કરે છે તે આપણે જો. રોકડ ખાતું ઉધાર થયું છે. શું? રોકડ ખાતું ઉધાર થયું છે તો પેલા રોકડ ખાતામાં જવાનું. શું પેલા રોકડ ખાતામાં જવાનું. ઉધાર થયું છે એટલે ઉધાર બાજુ જવાનું. શું? ઉધાર થયું છે એટલે ઉધાર બાજુ જવાનું પહેલા. ખબર પડી? અને જે તે તારીખ હોય, માની લઈએ પહેલી તારીખ છે તો પહેલી તારીખ લખવાની તારીખમાં. શું? જે તારીખ હોય એ તારીખ લખવાની. બરોબર? તો રોકડ ખાતું છે તો રોકડ ખાતામાં ગયા. ઉધાર થયું છે તો ઉધાર બાજુ જવાનું. બરોબર? તારીખ હોય તો જે તારીખ હોય લખવાની. અને ખાસ વિગતમાં સામેના ખાતાનું નામ. સામે કયું ખાતું છે? વેચાણ ખાતું. તો તે નહીં લખવાનું, ખાલી વેચાણ ખાતે. ખબર પડી? શું લખવાનું? વેચાણ ખાતે. અને ઉધાર તો કે છે તે 5,000. આની ખતવણી કરી દેવાય. બરોબર? રોકડ ખાતામાં વેચાણ ખાતે. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? બરોબર. હવે એવી જ રીતે વેચાણ ખાતું શું થયું છે? જમા. તો વેચાણ ખાતાની જમા બાજુ જવાનું. વેચાણ ખાતાની જમા તારીખ એક જે તારીખ હોય એની સામેના ખાતાનું નામ. તો વેચાણ ખાતા સામે કયું ખાતું છે? રોકડ ખાતું. તો અહીંયા લખવાનું રોકડ ખાતે. રકમમાં 5,000. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? જોઈ લો ધ્યાનથી. બરાબર? ખતવણી કરવાની રીત જોઈ લો એકવાર ખાસ. તો આવી રીતે ખતવણી કરવાની છે. આમનો તો જેટલા ખાતા હતા જેટલા ખાતા ખોલવાના. એક ખાતું એક જ વખત, બે વખત આવતું હોય તો એક વખત ખાતું ખોલવાનું. અને વિગતમાં સામેના ખાતાનું નામ લખવાનું. શું? વિગતમાં સામેના ખાતાનું નામ લખવાનું છે. ખ્યાલ આવ્યો? વિગતમાં આપણે સામેના ખાતાનું નામ લખીશું. અને રકમ ઉધાર હોય તો ઉધારની રકમ, જમા હોય તો જમાની રકમ. બરોબર? આપણા સંતામાં જોયું જ્યારે એક કરતાં વધારે ખાતા ઉધાર થયા હોય, એક કરતાં વધારે ખાતા જમા થયા હોય તે. સૌથી પહેલાં તમે ફરીથી આજે આટલું રાખીએ છીએ આપણે. બરોબર? અગાઉના પીરિયડમાં આપણે બીજું જોઈશું સંયુક્ત આમના વિશે. આજે આટલું હોમવર્કમાં ખાતા તૈયાર કરજો.